હા. પ્રમાણમાં ઘટ્યું પણ ખરું. હમ. પણ મને મારી ટીમે એવું કહ્યું કે વિક્રમભાઈનું એક પણ પિક્ચર તમને એવું નહીં દેખાય કે એમાં હીરો એટલે વિક્રમભાઈ દારૂ પીતા હોય. હા. શું કારણ? બસ એ જ કેમ કે મને જોઈને ઘણા બધા મારા ચાહકો હું જેવું કરતો એવું કરતા હોય છે. તો મેં પહેલાંથી જ એવું નક્કી કર્યું હતું કે મારી કોઈ પણ પિક્ચરમાં હું એવો કોઈ રોલ નહીં કરું કે જેમાં બીડી પીતો હોય કે દારૂ પીતો હોય એવો રોલ નહીં કરું કોઈ દિવસ. પણ કોઈ પ્રોડ્યુસર ડાયરેક્ટરે કીધું તો કીધું તો મેં નહીં કે દાખલા તરીકે એક સોંગ હતું હાથમાં છે વિસ્કી વાળું, તમને ખબર હોય તો બહુ ફેમસ પણ થયેલું. એ સોંગની ઓફર મને આવી હતી તો મેં ના પાડી દીધી કે હું નહીં કરું. વિક્રમભાઈ, તમને દિલથી કયા પ્રકારના પિક્ચરો કરવા ગમે? આમ તો દરેક પ્રકારના પિક્ચરો મેં કરેલા છે. મા બાપના આશીર્વાદ જુઓ, પ્રીત જન્મો જન્મની ભૂલાશે ને આખી એક લવ સ્ટોરી હતી. મા બાપના આશીર્વાદ એક સામાજિક કૌટુંબિક સ્ટોરી હતી. તો દરેક પ્રકારના જે અત્યારના જનરેશનને ગમતા હોય દરેક પ્રકારના પિક્ચર કરવાનું ગમે છે. તમે આ ફિલ્મ ઉદ્યોગમાં આવ્યા કેવી રીતે? આખી સ્ટોરીમાં